ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે રવિવારનો દિવસ હતો. રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ. અને આજે સવારે વહેલા ઠંડી પણ જોરદાર પડી રહી છે. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને અમે આવી ગયા હતા આ ચીકુડીમાં પહેલું પાવા માટે, પાણી વળી માટે. તો પાણી ચાલુ જ છે આ રીતે કંઈક. આ બગલાભાઈ પણ સવાર વહેલા આવી ગયા છે જીવડા ખાવા, એમનો ખોરાક ખાવા માટે. આખી તરફ પી રહેવા આવ્યું છે બાજુવાળું, અને અમો હવે વાળવા આવું થાય તાણ બેગંગે તાર પટી ક્યું હોય હેડો તાર સાહેબને કીધું કે ચલો નંબર આવશે, ફોટો આવશે કે 4-5 વાગે એવા આવશે. ને મળતા કે ભાઈ ઘેર મૂકી દઉં કે બે કે ના કે એને જરૂર છે દવાખાના. એને રિપોર્ટ આવે એને પૂછવું પડે. રિપોર્ટ પૂછીને પછી ના પછી દવા કરાવી રહી. બરાબર. હું ચારા વાળતો હતો ને અમારા ભાઈ હર્ષદભાઈ આવી જાય બાજુમાં, તેને વાતો કરીએ. પછી બધા વાતો વળી ગયા દવાખાનાની. ગાય વિયાવા થઈ છે એટલા માટે આ શિયાળાની ઠંડી રોકવા માટે એને ઠંડી વાયરી ના વાય એ માટે હું જાતે જ ટાટ એટલે કે તાપડું એને થોડી આડ કરીને બોધવા માટેનું બનાવી રહ્યો છું જાતે જ. આપ જોઈ શકો છો મિત્રો. તો રાતના 2:30 વાગે અમે નીકળી પડ્યા દવાખાને. ભાઈને લઈને વાંદરો કર્યો તમને આગળ બતાવો. હું તમને જોઈ શકો છો મિત્રો. જો હું આગળ બતાવું. અને મોઢું માર્યું ને, 2 બાજુથી આમ મોઢું મારેલું છે. આમ જો આ આવી રીતના આમ ખેંચ્યું છે, પછી મોઢું મારી. તો ભાઈ રાતના 2:30 વાગે જુઓ અમારા ભત્રીજાને ભાઈ જો વાંદરો કરડી ગયો રાતે. પૂર્યા હતા 12 અગાશી ઉપર અને આવ્યો, 2 લડાતા ને બચકું ભરી ગયો. જુઓ આ અંદર રાતે. બ્લડિંગ ચાલુ થઈ જાય. મોઢું ભર્યું છે ને, દોધ બેહાયેલા મને લાગે. બેન જોઈએ તાત્કાલિક અમે આવ્યા સિવિલ હોસ્પિટલમાં ફટાફટ લઈને ભાઈને. તો અહીંયા ભાઈ હાજર છે, જે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે હવે. તો થઈ જાય. પણ ઠંડીનું વધારે આપણને તકલીફ એના માટે ઇન્જેક્શન આપતા છે ને અટકવાના કોઈ. હા, એ બધું કરી નાખો ટ્રીટમેન્ટ. એનો ફક્ત ખતરે છે. આ કમ્પાઉન્ડર સાહેબ પણ સેવામાં હાજર થઈ જાય આપણે વૈકણ. થોડો પગ અધેર રાખો, કતો પછી પેલું રાખો કોઈ કપડું આવે કે રૂબનું કોક આપણું મારો કે આઈડીસી સાફ સફાઈ કરવાનું. આ બચકું જ ભરેલું જુઓ બેન. ઓદરે થોડું પેલું કરે ને. ના બાદ તો નહીં, સાફ સફાઈ કરે ભાઈ. થોડી કોને પકડું રાખ ભાઈ. બ્લડિંગ જો ભાઈ અમારા મહેશભાઈને ભાઈ પગ ઊંચો કરજો, ઓદરો કરડ્યો હતો. હવે ડૉક્ટરો એ બાજુ જ્યાં દવાખાને જઈ બધે ઇન્જેક્શન બધી સારવાર કરાવી. ડૉક્ટરે કીધું કે વાગ્યું એના ઉપર મચ્છર ના બેસે અને કોઈ ઇન્ફેક્શન ના થાય એ માટે થોડો પાટો ખલ્લા બોધી રાખવાનો એવું કીધેલું હતું. એટલે ગરમ પાણીથી ધોવાનું એ બધી સગવડ વ્યવસ્થા કરવાની એ બધી કરી. ટ્યુબ એક આપી લગાવી અને પાટો બોધી. અત્યારે વહેલા મહેશભાઈ હવે તો તૈયાર થઈને બેસી જાય. હવે સારું છે. બહુ પહેલાં તો કરડે એવામાં તો બધું હેપતાઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા ભાઈ.
ચલો તાણે આ રીતની પોઝિશન છે ભાઈની.